કેન્સર એટલે શું? સૌથી પહેલાં હું વાત કરીશ આપણે આ ટોપિક શા માટે સિલેક્ટ કર્યો છે. કેન્સર શું છે એ જાણતા પહેલાં આપણે કેન્સરનું ઇમ્પોર્ટન્સ જાણીએ. ઇન્ડિયાની અંદર અત્યારે તમે કહેશો તો દર વર્ષે 14 થી 15 લાખ નવા કેસ જનરેટ થાય છે. 10 લાખ દર્દીઓ પોતાનો જીવ ગુમાવે છે કેન્સરથી. 10માંથી એક વ્યક્તિ કેન્સરને કારણે મૃત્યુ પામશે. આજે હું ડેટા કહું છું એ બે સારી કંપની ICMR એટલે કે ઇન્ડિયન રજિસ્ટ્રી અને એક ઇન્ટરનેશનલ રજિસ્ટ્રી છે, ઇન્ટરનેશનલ એજન્સી ઓફ રિસર્ચ ઇન કેન્સર. એ બહુ સારી ઓલમોસ્ટ 7,000-8,000 હોસ્પિટલના ડેટા કલેક્ટ કરીને આપણને વાત કરી છે. કેન્સર એટલે આપણી બોડીની અંદર જીવાણુ પેદા થાય. કે કેન્સર કેવું છે કે આપણી શરીર ઉપર બહુ બધા સેલ્સ, આખું બોડી આપણું સેલ્સનું બનેલું છે, કોષનું બનેલું છે. મોઢાની અંદર, ચામડી ઉપર, લંગ્સની અંદર, ઇન્ટેસ્ટાઇનમાં, આંતરડામાં બધી જગ્યાએ સેલ્સ છે. તો એ જે સેલ્સ રૂટીનલી આપણા બધામાં નોર્મલી, જેને કેન્સર નથી એમાં નોર્મલી કામ કરે છે. પણ જે વ્યક્તિને કેન્સર થાય છે તો શું થાય છે કે જે સેલ્સ જે છે એ કેન્સરમાં કન્વર્ટ થાય છે, અનકન્ટ્રોલ થાય, અનપ્રોગ્રામ થાય અને અનનેસેસરી. એટલે સપોઝ ઉદાહરણ તરીકે હું આપું, મારે 5 સેલ્સની મોઢાના ત્વચામાં 5 સેલની દરરોજની જરૂર છે તો 5ની જગ્યાએ 50,000 થઈ જાય. એટલે ત્યાં ગાંઠ પેદા થાય. એટલે જે આ સેલ્સનું મલ્ટિપ્લિકેશન જે થઈ રહ્યું છે એ જ છે. એટલે એમાં કોઈ જીવાણુ કે કીટાણુ કે કશું જ નથી, કોઈ ચેપી તત્વ નથી. આપણું પોતાના જ સેલ અલગ ખરાબ થઈ ગયા અને એનું મલ્ટિપ્લિકેશન વધી ગયું એટલે સાદી ભાષામાં કેન્સર કહેવાય.